મોરબીના વોર્ડ નંબર 9ના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોની યાદી પ્રમાણે ત્યાં 4 મંદિર આવેલા છે તથા 3 સ્કૂલ પણ આવેલી છે. તો ત્યાં ભારે માત્રામાં ટ્રાફિક હોવાથી અને રોડ રસ્તા ખરાબ હોવાથી ચોમાસામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તથા ત્યાં ઢોર ઢાકરો પણ હોવાથી લોકોની તથા બાળકોની અકસ્માતો સર્જાતા હોય છે. આ બાબતે નાગરિકોએ અવારનવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે તથા ઘણીવાર મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ આ વિસ્તારમાં આવી ચૂક્યા છે અને મોરબીના મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર સ્વપ્નિલ ખરે તથા વિવિધ અધિકારીઓ પણ મુલાકાત લઈ ચૂક્યા છે. દરેક વખતે આશ્વાસનો આપતા હોય છે કે આપનું કામ થઈ જશે, બધી જ સમસ્યા સોલ્વ થઈ જશે. પછી થોડા સમય સુધી સમસ્યાઓ સોલ્વ થતી હોય છે, પછી પરિસ્થિતિ પાછી પહેલાં જેવી જ થતી હોય છે. હવે નાગરિકો જણાવ્યું છે તો હવે કામ નહીં થાય. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદો કરવામાં આવશે. આ બાબતે જાણો અન્ય નાગરિકોના પ્રતિભાવો અને સમસ્યાઓ તેમના દ્વારા જ. જે આપનું નામ જણાવશો? મારું નામ છે નરેન્દ્રભાઈ દયાભાઈ કટારિયા. જે તમારો હાઉસિંગ બોર્ડની રોડ રસ્તા તથા અન્ય પ્રાથમિક જરૂરિયાતોના પ્રશ્ન બાબતે શું કહેવું છે તમારે? અહીંયા અમારે હાઉસિંગ બોર્ડમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે. અમે હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ અને હાઉસિંગ બોર્ડમાં સોમનાથ મંદિરની પાછળ પાણી ભરાય છે તથા આગળ સત્યેશ્વર મહાદેવ છે, પછી પાછળની સાઈડમાં શનિદેવનું મંદિર આવેલ છે, ત્યાંથી આગળ રામેશ્વર મંદિર છે. ત્યાં ચારે બાજુ પાણી ભરાય છે અને આ સમસ્યાનો નિકાલ કરવા વિનંતી. તથા રોડમાં પણ અમુક જગ્યાએ જે લોકોએ લાઈનો લીધી છે એ લોકોએ લાઈન નાખી દીધી પોતાની રીતે અંડરગ્રાઉન્ડમાં, પણ પછી પાછું એની લાઈનને પેક કરેલ નથી, વ્યવસ્થિત કરવી જોઈએ એ નથી, એના હિસાબે ખાડા પડી જાય છે. આ કામ થવું જોઈએ તો સારું કહેવાય. અત્યારે તો આપણું મોરબી નગરપાલિકા એના બદલે મોરબી મહાનગરપાલિકા થઈ છે તો આ કામ સત્વરે થશે એવું મને લાગે છે. જે આપનું નામ જણાવશો? હિતેશભાઈ કુંવરિયા. એક તો રોડ બનાવવાનો છે, રોડ હાવ ડેમેજ થઈ ગયો છે. રોડ ડેમેજ ચોમાસામાં આગળ જે રોડનું નાકું છે ને મેઇન પેટ્રોલ પંપ પંચમુખી હનુમાન પાસે ત્યાં પાણીનું બહુ ભરાય છે અને અકસ્માતો થાય છે. આનાથી બીજા કાંઈ અકસ્માતો સર્જાતા એવું છે? વિદ્યાર્થીઓને ઘણા નાગરિકો જણાવ્યું છે બે ત્રણ સ્કૂલની રોડ ઉપર આવેલી હોવાથી વિદ્યાર્થીઓ અને બીજા સામાન્ય નાગરિકો અવર જવરનો મેઇન રસ્તો હોવાથી ચોમાસામાં બહુ હેરાનગતિ થાય છે. મારું કહેવાનું એમ છે, દર વર્ષે એક ને એક પ્રશ્ન ઉપર છે, પાણીનો નિકાલ થતો નથી. બરાબર છે. પાણીના નિકાલ માટે આ જે મેઇન રોડ છે સનારા રોડ અને પંચમુખી આગળના રોડ, ત્યાં અગાઉના જમાનામાં એમ કે એક વોકરો હતો કે પાણીની નહેર હતી અને એ નહેર બુરાઈ ગઈ છે. તો અત્યારના એમ કે જે વહીવટીતંત્ર છે એને એના માટે ગમે તે મોટા મોટા પાઇપ નાખવા જોઈએ અને જેથી કરીને પાણી ચોમાસામાં ભરેલે અને માણસોના ઘરમાં કરે છે એ પોઝિશનમાં ઊભી થાય. તો આ જે પ્રશ્ન છે મહાનગરપાલિકા થઈ છે તો હવે મહાનગરપાલિકા અમે વિનંતી કરી કે ભાઈ અહીંયા જે નિકાલ માટે મોટી મોટી જે લાઈનો છે, અગાઉ જ્યાં એમ કે વાવડી રોડ ઉપર મોટી લાઈન ગટરમાં જે કરેલી છે એવી જો સનાડા રોડ ઉપરમાં કરવામાં આવે તો આ પાણીનો વારંવાર જે દર વર્ષે પ્રશ્ન ઊભો થાય છે એ પ્રશ્ન ઊભો ન થાય. એના નિયમ જેના જે સમતોલન અને પાણીના નિકાલ માટે ઊંચા નીચા જે ન થવા જોઈએ, પાણીનો સતત એમાં એનો નિકાલ થઈ જાય એવી રીતે એ રોડ બનાવવા જોઈએ. અને કોઈ પણ જગ્યાએ અહીંયા ખાડા કે જે છે એ ખાડા પૂરી દેવા જોઈએ.